ગયા અઠવાડિયે આપણે 6ઠ્ઠા નંબરનો શ્લોક બતાવ્યો, આજે 7મો આવ્યો. અને ગયા વખતના શ્લોક સુધી આપણે શીખ્યા કે અર્જુનને બહુ આશા કોઈ વસ્તુમાં હતી નહીં, કે ભાઈ રાજ્ય લઈને શું કરવું ને, એ બધું બહુ નિરાશા ઉપર હતો. અને અહીંયાથી આ શ્લોકથી આખું પરિવર્તન થાય છે અને એ ભગવાનનો આશ્રય લે છે. સુપ્રીમ સેલ્ફ શેલ્ટર ઇઝ કૃષ્ણ. એટલે આ જે શ્લોક છે એ ભગવદ્ ગીતાનો બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આપણે વાંચીએ. કાર્પણ્ય દોષો, મારી પાસે અત્યારે પીડીએફ નથી, પણ મારી પાસે આ છે, એટલે આમાંથી કદાચ આપ લોકો કરી શકીશું. એટલીસ્ટ હિન્દી તો સ્ક્રિપ્ટ તો વાંચી શકાશે. કાર્પણ્ય દોષો अपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यश्चेयस्याम् निश्चितं ब्रूहि तन्मे यश्रेयस्यां निश्चितं ब्रूहि तन्मे यश्चेयस्यां निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. આપણે બોલીએ. કાર્પણ્યદોષોપહત स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यश्रेयस्यां निश्चितं ब्रूहि तन्मे यश्चेयस्यानिश्चितं ब्रूहि तन्मे यश्रेयस्यां निश्चितं ब्रूहि तन्मे यश्चेयस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यश्रेयस्यां निश्चितं ब्रूहि तन्मे यश्चेयस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यश्रेयस्यां निश्चितं ब्रूहि तन्मे यश्चेयस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. તમે એકવાર બોલી શકો. कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यश्चेयस्यानिश्चितं ब्रूहि तन्मे श्रेयस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. तृप्ति माताजी. हरे कृष्ण. तृप्ति माताजी. हरे कृष्ण माताजी. હરે કૃષ્ણ. બુક છે તમારી પાસે અત્યારે, અથવા અહીંયા આ ઉપરથી દેખાશે તમને સ્ક્રીનમાં? બોલી એટલે શકો? આ શ્લોક બોલવાનો છે? હા હા, શ્લોક. હા હા, શ્લોક અહીંથી જ બોલી લઉં. હા, અહીંયા છે સામે સ્ક્રીન ઉપર. હા હા.
બોલું? હા. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ નહીં નહીં કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ કાર્પણ્યદોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢચેતાઃ ઉચ્ચામિ ત્વામ તામ ધર્મ ધર્મસંમૂઢચેતાઃ સંમૂઢચેતાઃ યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિतं બ્રૂहि તન્મે યસ્યાનિશ્ચિतं બ્રૂहि તન્મે શિષ્યસ્તેહં શાધિ મામ ત્વામ પ્રપન્નમ. શિષ્યસ્તે. શિષ્યતેऽહં ચાધિ મામ ત્વાં પ્રપન્નમ. થેન્ક યુ. શબ્દાર્થ જોઈ લઈએ. કાર્પણ્ય, કાર્પણ્ય, કૃપણતા, કૃપણતા, દોષ, દોષ, દુર્બળતાથી, દુર્બળતાથી, ઉપહત, ઉપહત, ગ્રસ્ત, ગ્રસ્ત, સ્વભાવઃ, સ્વભાવઃ, વિશિષ્ટ ગુણ, વિશિષ્ટ ગુણ, પૃચ્છામિ, પૃચ્છામિ, હું પૂછી રહ્યો છું. હું પૂછી રહ્યો છું. ત્વામ, ત્વામ, આપને, આપને, ધર્મ, 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 સમૂઢ, સમૂઢ, મોહગ્રસ્ત, મોહગ્રસ્ત, ચેતઃ, ચેતઃ, હૃદયમાં, હૃદયમાં, યત, યત, જે જે શ્રેયઃ, શ્રેયઃ, કલ્યાણકારી, કલ્યાણકારી, સ્યાત, સ્યાત, હોય, હોય, નિશ્ચિતમ, નિશ્ચિતમ, વિશ્વાસપૂર્વક, વિશ્વાસપૂર્વક, બ્રૂહિ, બ્રૂહિ, કહો, કહો, તત, તત, તે, તે, મે, મે, ને, મને, શિષ્યઃ, 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 શિષ્ય, શિષ્ય, તે, તે, તમારો, તમારો, અહમ, અહમ, હું, હું, શાદી, શાદી, ઉપદેશ આપો, ઉપદેશ આપો, માં, મામ, મને, મને, ત્વામ, ત્વામ, આપના, આપના, પ્રપન્નમ, પ્રપન્નમ, શરણાગતને. શરણાગતને. અનુવાદ અને તાત્પર્ય. કૃષ્ણ કૃપામંત્રી અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ જય. તમે રિપીટ કરો. હવે હું સંકુચિતતા, હવે હું સંકુચિતતા, સોરી, હવે હું સંકુચિતતા યુક્ત, હવે હું સંકુચિતતા યુક્ત, દુર્બળતાને કારણે દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. અને આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો. કૃપા કરી મને ઉપદેશ આપો. ફરી વાંચી લઉં છું. હવે હું સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો. આ અર્જુન કૃષ્ણને કહે છે અને આ જે શ્લોક છે એનાથી એ પ્રતીત થાય છે કે કૃષ્ણ કે અર્જુન છેવટે બધા જ એના શસ્ત્રો જરા મૂકી દીધા હતા. ગયા ચેપ્ટરમાં આપણે લાસ્ટ જોયું અને એ પછી પણ એનું કન્ટિન્યુ થયું કે બધું બહુ જે પાની કરી રહ્યો હતો તે વખતે એને થયું કે હવે મારે આ રાઈટ ટાઈમ છે ભગવાનની શરણાગતિ સ્વીકાર કરી લઉં અને જે મને એડવાઇસ આપે એ સંપૂર્ણપણે હું માનવા તૈયાર છું. એટલે ભગવાનને નિર્દેશ આપે છે એ રીતનો. આપણે ભાવાર્થ વાંચીએ.
પહેલો પેરેગ્રાફ હું જ વાંચી જોઉં છું. પ્રકૃતિની પોતાની એવી બંધ કરી દઉં સ્ક્રીન શેર. કે પ્રકૃતિની પોતાની રીત જ એવી છે કે ભૌતિક કાર્યોની સમગ્ર પદ્ધતિ દરેક વ્યક્તિ માટે વિમાસણનું કારણ હોય છે. ડગલે ને પગલે મૂંઝવણ હોય છે. તેથી મનુષ્ય પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુનો આશ્રય લેવો જરૂરી છે, અને જે તેને જીવનનો ઉદ્દેશ સિદ્ધ કરવાનું સમુચિત માર્ગદર્શન આપી શકે. સમસ્ત વૈદિક ગ્રંથો એવો ઉપદેશ આપે છે કે આપણી ઈચ્છા ન હોવા છતાં આવી પડતી જીવનની મૂંઝવણોમાંથી છૂટવા માટે અધિકૃત આધ્યાત્મિક ગુરુ પાસે જવું જરૂરી છે, જવું જોઈએ. આ મૂંઝવણો વનના દાવાગ્નિ સમી છે, જે કોઈના સળગાવ્યા વિના જ ગમે તે રીતે સળગી ઉઠે છે. એ જ રીતે જગતની સ્થિતિ એવી છે કે વણજોઈતી જીવનની મૂંઝવણો આપોઆપ ઉત્પન્ન થઈ જાય છે. કોઈ ઈચ્છતું નથી કે આગ લાગે, છતાં તે લાગે છે અને આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ. વૈદિક જ્ઞાન તેથી અનુરોધ કરે છે કે જીવનની ગૂંચોનો ઉકેલ લાવવા તથા તેના ઉકેલનું વિજ્ઞાન જાણવા માટે મનુષ્ય ગુરુ શિષ્ય પરંપરામાંના સદગુરુના શરણે જવું જોઈએ. જે મનુષ્ય સંનિષ્ઠ સદગુરુના શરણમાં હોય છે તેને બધું જ્ઞાન થયેલું હોય છે એમ માનવામાં આવે છે. માટે મનુષ્ય ભૌતિક મૂંઝવણોમાં રહ્યા વિના સદગુરુના શરણે જવું જોઈએ. આ શ્લોકનો ભાવાર્થ છે. તો મેઇનલી આમાં એ જ છે કે આપણા જે રિવર્સિસ ઓફ લાઈફ ઇંગ્લિશમાં કહેવાય, જ્યારે પણ દરેક માણસની જિંદગીમાં એક પાસું જે છે એ કાયમ માટે હોય છે. એવું નથી કે રાજાને દુઃખ નથી, કે પછી ખાલી ગરીબને જ દુઃખ છે, કે પછી બુદ્ધિશાળીને દુઃખ નથી, ખાલી મૂર્ખને જ દુઃખ છે. દરેકે દરેક જીવ જંતુ, કીડીથી લઈને રાજા સુધી, બરાબર, દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક જીવ જે છે આ દુનિયામાં જન્મ્યો છે એને ક્લેશ કહેવાય. અને ક્લેશનું નો પ્રતિકાર કરવો જ પડે છે. તો 3 પ્રકારના ક્લેશ છે. એક છે આધ્યાત્મિક, જે આપણે પોતાના આત્માથી, આપણા પોતાના મનના કારણે કે આપણા શરીરના કારણે જે આપણે ભોગવીએ છીએ. એક છે આદિભૌતિક. આદિભૌતિક એટલે જે આપણે આજુબાજુ જેટલા લોકો રહેતા હોય કે વસ્તુઓ હોય એના કારણે આપણને થાય છે. વેધરથી તો નથી, પણ એટલે જેટલા માણસો હોય કે જેટલા જીવજંતુઓ હોય, જેમ કે આ કોવિડ છે, એ બધી વસ્તુઓ આદિભૌતિક કહેવાય, ક્લેશ. અને બીજો છે આદિદૈવિક ક્લેશ. તો આદિદૈવિક જે ક્લેશ છે એ દેવતાઓ દ્વારા, એટલે કે વેધરના કારણે, કે પછી ભૂકંપના કારણે, કે પછી પૂર આવ્યું હોય એના કારણે, જે પણ સાયક્લોન છે, વાવાઝોડું આવ્યું ભયંકર, તો એના કારણે. તો આ બધી જ સ્થિતિમાં ભગવાનની શરણે એવો જ માણસ જઈ શકે છે જે ખરેખર ભગવાનમાં કાયમ માટે નિયોજિત હોય. કારણ કે અર્જુન છે એ ભગવાનનો શુદ્ધ ભક્ત છે. એટલે આખો પહેલું ચેપ્ટર એણે કહેવાનું ચાલુ રાખ્યું કે ભાઈ આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. પણ એ બોલતા બોલતા એને અચાનક ખબર પડી કે કંઈક કશુંક હું ભૂલી રહ્યો છું. અને આટલું બધું અંદર જે આજે દાવાનળ કીધું છે એમાં પ્રભુપાદે બહુ સરસ, પહેલો જે આ પેરેગ્રાફ છે પ્રભુપાદે બહુ જ બ્યુટીફુલ લખ્યો છે. આખું અંદર જતા રહીએ એટલું સરસ એને વર્ણન કર્યું છે. અને જેણે ભાષાંતર કર્યું છે એમને પણ ધન્ય છે. ગુજરાતીમાં બહુ સરસ લખ્યું છે. તો જે સંસાર રૂપી જે દાવાનળ છે એને કીધું છે કે આગ ચાંપવાની જરૂર નથી પડતી, ઓટોમેટિક થઈ જાય છે. તો એ આ જે 3 પ્રકારના જે ક્લેશો છે આપણી આજુબાજુ રહેતા માણસો, જીવજંતુઓ, આપણા પોતાના કારણે, કે પછી દેવી દેવતાઓએ મોકલેલા, એ પણ દેવી દેવતાઓએ મોકલેલા પણ ટૂંકમાં આપણા કર્મો જ છે. પહેલાના જમાનામાં આટલા બધા ભૂકંપ ને બધું નહોતું આવતું, આપણા કર્મોના કારણે જ આ બધું આવે છે. આજે પૂર જે છે, કે પછી વધારે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ,
દુકાળ, આ બધી વસ્તુઓ આપણા કરેલા જ કર્મોના ફળ છે. તો આ બધી જ વસ્તુઓ લાઈફના રિવર્સિસ ઓફ લાઈફ કહેવાય છે. અને દરેકે દરેક માણસની, જીવજંતુની કરે અને અથવા તો દેવી દેવતા હોય, એ લોકોની દરેકની જિંદગીમાં એક વસ્તુ સંપૂર્ણપણે સચોટ છે કે એની લાઈફમાં ક્યારેક ને ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. તો ભગવાને એક આપણને મેન્યુઅલ આપેલું છે કે તમારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે આ વાંચી લેવું અને આમાંથી હું તમને ઉપદેશ આપીશ. તો કૃષ્ણમ વંદે જગતગુરુ. તો કૃષ્ણ છે એ આખા જગતના ગુરુ છે, આપણા પ્રપિતામહ છે, પ્રપિતામહ છે. હરે કૃષ્ણ માતાજી. માતાજી, this is a Gujarati class. Maybe you won't understand. Okay, fine. Maybe she has joined just as such. Okay, તો આમાં એટલે આપણે જે ગુરુ વંદના છે સવારે આપણે લોકો મંગલા આરતીમાં બોલીએ છીએ, એમાં પણ ગીત છે કે સંસાર દાવા નલનિંદ નૌકા ત્રણાય કારણે ઘના ઘનાત્મ પ્રાપ્તસ્ય કલ્યાણ ગુણાનવર્ષ વંદે ગુરુ શ્રી ચરણારવિંદ. તો જે સંસારની આગ છે એટલી બધી ભીષણ અને ભયંકર છે કે એમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. અને સ્પેશિયલી આપણે જે આધ્યાત્મિક, આપણા જે પોતાના મનના જે ક્લેશ છે એમાંથી જે બહાર નીકળવું છે તો અત્યંત ડિફિકલ્ટ વસ્તુ છે. સૌથી વધારે વસ્તુ, સૌથી મોટામાં મોટો જો ક્લેશ હોય ને તો આધ્યાત્મિક ક્લેશ છે, આપણા પોતાના મનથી કરેલું. મન એ શત્રુ પણ છે અને મન એ મિત્ર પણ છે. જો એને સારી રીતે ફીડિંગ અંદર જે છે ભગવાનના નામનું અને ભગવાનની ને સામીપ્યનું અને ભગવાનના ભક્તોનું જો આપણે સંગ લઈએ તો આપણા મનને આપણે બરાબર આધ્યાત્મિક પોષણ આપીએ છીએ. પણ જો નહીં લઈએ તો આપણો મન આપણો શત્રુ બની જાય છે. એટલે અને જીવનમાં તપ, આ બધી વસ્તુ જરૂરી છે જેનાથી આપણા મનને કંટ્રોલમાં રાખી શકાય છે. કારણ કે વગર કારણે આપણે આપણા પોતાની જાતને, સૌથી મોટામાં મોટો ક્લેશ આ છે અત્યારે. તો એમાં ગુરુની શરણ કઈ રીતે લેવી, દાવાનળ છે આ પણ ત્રણાય કારણે ઘના ઘના. તો એમાંથી જે તારણનારા છે, તારણ કરનારા છે, તારણહાર, એ આપણે માત્ર ગુરુ છે. તો કોઈકે એકવાર પૂછ્યું હતું કે આપણી બધી જ ખરાબ ક્વોલિટીઝ જન્મ સુધી આયા કરે છે. કહેવાય છે કે જે બાળક જન્મે ત્યારે 90% ક્વોલિટીઝ એની પાછલા જન્મમાંથી આવે છે. તો આ જન્મમાં ખાલી જે એક્સપિરિયન્સથી જે શીખે છે 10% વસ્તુઓ છે. તો આ વસ્તુઓ કઈ રીતે કાઢવી? 90% જે વસ્તુ આવી છે આપણામાં, જે ચલો 90%માંથી 50% ગુણ આવ્યા અને 40% અવગુણ આવ્યા, તો એ 40%ને પણ કઈ રીતે કાઢવા? તો એનું કારણ એ, અને એ એક પછી એક લાઈફ આફ્ટર લાઈફ, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ આ લખે છે કે આદિશંકરાચાર્યનું લખેલું ગીત છે કે પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શરણમ ये संसारे बहु दुस्तारे कृपया पाही पारवतारे. તો ભગવાનને કહે છે આદિશંકરાચાર્ય કે ફરીથી જીવન, ફરીથી મૃત્યુ, પુનરપી જનની જઠરે શયનમ. એ જે માતાના ગર્ભમાં જે છે એ 9 મહિના જે બાળકને જે વેદના થાય છે એ ભીષણ વેદના હોય છે, બરાબર. એને જેટલી વેદના આપણે આખી જિંદગીમાં કોઈ દિવસ નથી કરતા. અને એક મૃત્યુની વેદના, એ પણ ભયંકર વેદના હોય છે. એ આપણે કોઈ દિવસ, ભગવાનની દયા છે કે આપણને આ બે વસ્તુ ક્યારે, આ બે જે પેઇન છે વી નેવર રિમેમ્બર. ભગવાનની બહુ મોટી દયા છે આપણા ઉપર. પણ એટલે આ બધી જ વસ્તુઓ પણ આપણે આના થ્રુ ગુજરીએ છીએ ઈચ એન્ડ એવરી ટાઈમ વેનેવર વી આર ટેકિંગ બર્થ. તો એ સંસારે બહુ દુસ્તારે કૃપયા પાહી પાર ઉતારે. તો આવી પ્રાર્થના બહુ ઓછા માણસો કરે છે કે ભગવાન આમાંથી મને
બહાર ભવરોગ છે ને એમાંથી બહાર નીકાળો. તો તો એ ભવરોગમાંથી અને આપણા જે 40% જે આપણે જે ગયા જન્મમાંથી જે દુર્ગુણો લઈને આવ્યા એમાંથી કોણ બહાર ઉતારી શકે છે? ડાયરેક્ટ ભગવાનને અપ્રોચ નથી કરી શકતા આપણે, ડાયરેક્ટ ભગવાન પાસે નથી જઈ શકતા. તો ગુરુની શરણે જઈએ છીએ તો ગુરુ આપણી આપણી જે મૂંઝવણો હોય કે આપણે જે ગયા જન્મમાં જે આપણાથી જે આપણામાં જે દુર્ગુણો હોય એ બધી વસ્તુઓને હણવાનું કામ માત્ર ગુરુ જ કરે છે. એટલા માટે ગુરુનો આશ્રય લેવો બહુ જરૂરી છે. અને કઈ રીતે આશ્રય લે? તો ગુરુ શિષ્ય, મનુષ્ય ગુરુ શિષ્ય પરંપરામાંના સદગુરુને શરણે જવું જોઈએ, કોઈ પણ ગુરુની નહીં, પણ ગુરુ શિષ્ય જે પરંપરામાં જે આવે છે એ લોકોએ લેવું છે, જ્યાંથી કૃષ્ણ જે છે એનું ઉદ્ગમ સ્થાન હોવા જોઈએ, એવા જ ગુરુની શરણ લેવી જોઈએ. ઘણા બધા મેડન ગુરુ છે અત્યારે, જે મેન મેડ ગુરુ, જે બધા પોતપોતાની જાતને ગુરુ કહેવા માંડ્યા છે, પણ એ લોકોની પાસે જે જ્ઞાન છે એ ઓથેન્ટિક જ્ઞાન નથી. એટલા માટે ભગવદ્ ગીતા અત્યારે હજારોની સંખ્યામાં અલગ અલગ એડિશન્સ અવેલેબલ છે માર્કેટમાં, પણ દરેક ભગવદ્ ગીતામાં જે લેખક છે એણે પોતપોતાના જ વિચારો કહેલા છે. અને એટલા માટે જ આપણે પ્રભુપાદની ભગવદ્ ગીતા વાંચવી જોઈએ કે જે આપણને કૃષ્ણનું જે એકચ્યુઅલી જે ભગવાન કહે છે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે. તો જે પ્રભુપાદ એક્ઝામ્પલ આપે છે કે જે મેડિસિન ધારો કે આપણે ક્યાંકથી લાવીએ, દવા લાવીએ, તો એ દવા માટે જે ફાર્માસિસ્ટ જે પ્રમાણે કહે એ પ્રમાણે એના ડોઝિસ લેવા પડે. એના વિરુદ્ધમાં જઈને આપણે આપણી રીતે લેવા માંડીએ તો એ દવા અસર નથી કરતી. તો ભગવાનને જે આ જે ભગવદ્ ગીતા છે એ પણ એક દવા જેવું અક્ષીર કામ કરે છે. તો એ ભગવાને જે પ્રમાણે કીધું છે એ રીતે લેવું જોઈએ. અને એ આપે છે કોણ? આપણને ગુરુના માધ્યમથી. તો પ્રભુપાદ કહે છે કે હું એકમાત્ર પોસ્ટમેનનું કામ કરું છું, કે ભગવાને જે દિવ્ય જ્ઞાન આપ્યું છે એને આમ લઈને અહીંયા આપું છું. બરાબર? ઘણા લોકો એમ કે ઘણા પોસ્ટમેનો મની ઓર્ડર લઈને જાય કે 10,000 રૂપિયાનો કે એવો કોઈના ઘરે, તો કે ભાઈ આ પોસ્ટમેનની પાસે આટલા રૂપિયા છે નહીં, આયા કઈ રીતે? તો કારણ કે એ જે વેલ્ધી માણસ છે, જે રીચ માણસ છે એની પાસે લઈને આપી રહ્યો છે. તો ભગવાન જે છે એની પાસે દરેક જાતનું વૈભવ છે, અને એ જે વૈભવ છે એને પામવા માટે ગુરુ માત્ર એક માધ્યમ બને છે અને આપણને આપે છે. તો ગુરુ એમાં પોતાનું નાખવા જાય તો એ કોઈ કામનું નથી. એટલે ગુરુ એ ખાલી માત્ર એક પોસ્ટમેનનું કામ કરવું જોઈએ, જે ભગવાનને જે બોલે છે, જે વાણી છે એને ડાયરેક્ટલી એમની એમ એઝ સચ લોકોને આપી. તો અહીંયા એક અમારા પ્રભુપાદના એક ડિસાઇપલ છે, આવેલા છે હમણાંથી એડિલેડમાં, ચિત્તાગીરીશ પ્રભુ. તો એ જ્યારે પણ લેક્ચર આપે ત્યારે એક્ઝેક્ટલી તમને એવું જ લાગે પ્રભુપાદ જે બોલે છે સેમ એ જ વાક્ય બોલે છે. મેં કીધું મને કે યસ, ધેટ ઇઝ વોટ યુ આર સપોઝ ટુ સે. જે પ્રભુપાદે જે એક્ઝામ્પલ આપ્યા છે એ જ બધા, કોઈ એમાંથી કશું જ નવું પોતાનું કશું જ નહીં, ઇવન એક્ઝામ્પલ્સ પણ. એટલે એ રીતે પ્રામાણિક ગુરુ અને એક પરંપરામાંથી જે ગુરુ આવતા હોય એની શરણે જવું જોઈએ. તો એનાથી આપણા અને બાકી લોકોના જે મુશ્કેલીઓ હોય છે એને હણી શકાય છે. કે નેક્સ્ટ પેરેગ્રાફ. હેતુ માતાજી તમે છો અવેલેબલ? હા. નેક્સ્ટ પેરેગ્રાફ આખરે. હા. આખરે ભૌતિક મૂંઝવણોમાં કયો માણસ પડે છે? જે જીવનની સમસ્યાઓને સમજતો નથી તે બૃહદારણ્યક ઉપનિષદ 3.8.10 માં આવા મોહવશ મનુષ્યનું વર્ણન આ પ્રમાણે થયું છે. યો વા એતદ અક્ષરમ ગાર્ગયમ વિદિત્વા મામ સમાન લોકાત પ્રૈતિ સકુર્પણઃ. જે મનુષ્ય જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવતો નથી અને આત્મ સાક્ષાત્કારના વિજ્ઞાનને સમજ્યા વગર જ કૂતરા બિલાડાની જેમ
આ જગતનો ત્યાગ કરે છે તે કૃપણ છે. જે જીવ આ મનુષ્ય યોનિનો ઉપયોગ જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કરી શકે છે તેના માટે તે અત્યંત મૂલ્યવાન સંપત્તિ છે. તેથી જ આ તકનો સદુપયોગ કરતો નથી તે કૃપણ છે. બીજી પક્ષે જીવનની સઘળી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આ શરીરનો ઉપયોગ કરે છે તે જ બ્રાહ્મણ છે. ય એતદ અક્ષરમ ગાર્ગિમ વિદિત્વા સ્મામ લોકાત પ્રૈતિ સ બ્રાહ્મણ. કૃપણ વાંચું આગળ. આટલું આપણે સમજી ઓકે. તો આખરે એટલે મોહવશનું કારણ આ પ્રમાણે થયું છે. તો એમાં લખ્યું છે કે જે જીવનની સમસ્યાઓને સમજતો નથી તે આખરે મૂંઝવણમાં કયો માણસ પડે છે. તો એવું પ્રભુપાદ કહે છે કે મોટામાં મોટી મૂંઝવણ શું છે લાઈફની, એવું નથી કે આજે છોકરાઓએ ખાધું નહીં, આજે હું બીમાર પડી ગઈ, કે પછી કાલે બધું આપણું રસ્તે સરખી રીતે પડશે કે નહીં. પણ મોટી મૂંઝવણ લાઈફની છે બર્થ, ડેથ, ઓલ્ડ એજ એન્ડ ડિસીઝ, કે ભવરોગ જે છે આપણો, જે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ જે 4 વસ્તુઓ છે આ જ સૌથી મોટી મૂંઝવણ હોવી જોઈએ માણસની. અધરવાઇઝ એને કહેવાય કે આત્મહત્યા. એક છે આત્મ સાક્ષાત્કાર અને એક છે આત્મહત્યા. તો જે કહેવાય ને કે એક સ્પિરિચ્યુઅલ સુસાઇડ, એટલે કે આધ્યાત્મિક આત્મહત્યા, બરાબર, આત્મહત્યા જેવું જ કહેવાય. તો જ્યારે માણસ એકલા પોતાના શરીર, પોતાના સંબંધી આનંદ માટે ખાલી આપણે વિચારીએ છીએ અને આત્મજ્ઞાનની ઈચ્છા કે આત્મજ્ઞાનને પામવાની વધારે જિજ્ઞાસા નથી ધરાવતો, ત્યારે એ માણસને કહેવાય છે કે એ માણસ આત્મઘાતી આને કહેવાય છે, બરાબર. તો એ માણસનું નામ છે આત્મઘાતી. તો આવો માણસ કાયમ માટે ભૌતિક મૂંઝવણોમાં પડેલો રહે છે, જે માણસ એમાંથી બહાર કઈ રીતે આવવાનો એ નથી ખબર. તો એકવાર મેં કોઈને પૂછ્યું હતું, આપણા દિલા પુરુષોત્તમ પ્રભુને, અને પ્રભુપાદને પણ ઘણા લોકોએ પૂછેલી છે આ વસ્તુ. તો પ્રભુપાદની વાત કરીએ આપણે પહેલાં. પ્રભુપાદને એના શિષ્ય પૂછ્યું કે આપણે લોકો સંસારમાં આવ્યા કઈ રીતે, એમ કે ભગવાન તો લખે છે કે ન તદ ભાસે તે સૂર્ય, ન શશાંકો ન પાવક, યદ્ગત્વા ન નિવર્તન તે તદ્ધામો પરમમ. તો આપણે બધા એકવાર ભગવાન સાથે હતા, બરાબર. અને ભગવાનનું ધામ એવું છે કે ત્યાંથી કોઈ પાછું નથી આવતું, એવું લખ્યું છે ભગવદ્ ગીતામાં. તો આપણે બધા અહીંયા આવ્યા કઈ રીતે? અને કારણ કે ત્યાં તો એકલો આત્મા જ છે, ત્યાં મન, બુદ્ધિ, અહંકાર જેવું છે નહીં. તો આપણામાં ક્યારે રીતે એવો અહંકાર આવ્યો ને કઈ રીતે આપણામાં એ થયું કે ભાઈ હું સ્વતંત્ર રહી જાઉં ને હું નીચે હું ભગવાનથી એકલો કામ કરવા માંડું. તો પ્રભુપાદ કહે છે કે આ બધું કશું જ વિચારવાની જરૂર નથી. અત્યારે એટલું વિચારો કે તમે અહીંયા જગતમાં છો અને પાછા કઈ રીતે જવું, બરાબર. અહીંયા કઈ રીતે આયા એનું વિશ્લેષણ કરવાના બદલે એ વિચારો કે અહીંયાથી કઈ રીતે જવું. માણસ કૂવામાં પડી ગયો હોય, બરાબર, તો એણે એ વિચારવું જોઈએ કે અહીંયાથી હવે કઈ રીતે બહાર નીકળવું. એવું ના વિચારે કૂવામાં પડ્યો કઈ રીતે. પણ આપણે બધા લોકો આ રીતનું મનન વધારે હોય છે આપણું, કે અહીંયા આવ્યા કઈ રીતે, મૂંઝવણમાં કેમ પડ્યા રહ્યા. એમાં ને એમાં આપણે લોકો ગૂંચવાતા જ જઈએ છીએ, અંદર ગૂંચવાતા જ જઈએ. એટલે પ્રભુપાદ કહે છે કે આપણે લેટ અસ થિંક કે પોઝિટિવલી, કે કઈ રીતે આમાંથી ફસાયા તો છીએ, હવે આમાંથી કઈ રીતે બહાર નીકળવું. તો મૂંઝવણમાં કયો માણસ જેની સમસ્યાઓને સમજતો નથી. તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જે છે એ આપણી સૌથી મોટામાં મોટી સમસ્યા છે. તો જે સમજતું નથી, જેને મૂંઝવણ શું છે એ જ નથી ખબર, તો એ બહાર કઈ રીતે નીકળી શકશે. તો આ જાણવું અને સમજવું બહુ જરૂરી છે. અને જે મનુષ્ય જીવનની સમસ્યાનો ઉકેલ લાવતો નથી અને આત્મા સાક્ષાત્કારના વિજ્ઞાનને સમજ્યા વગર કૂતરા બિલાડાની જેમ જ જગતનો ત્યાગ કરે છે, તે કૃપણ છે. તો ભગવદ્ ગીતામાં એક શ્લોક છે કે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન
અમ, રસો વર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. તો અમ, અ, ઘણા લોકો એવું કરે છે કે ભાઈ આત્મ સાક્ષાત્કાર કરવાનો છે ને તો એક પછી એક તપ કરવા માંડો આપણે, બહુ આકરી તપશ્ચર્યા. પણ પછી નિરાહાર, અંદરથી નિરાહાર એટલે કે આહાર લીધા વગર, આહાર ને ઊંઘ લીધા વગર કામ કર્યા કરે, પણ ભગવાન માટે નહીં, પણ કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, આપણે મોક્ષની પ્રાપ્તિ મળી જાય, મોક્ષની પ્રાપ્તિ મળી જાય, આમાંથી સંસારમાંથી નીકળવું કરી રીતે બરાબર. તો એ પણ જરૂરી નથી. પ્રભુપાદ કહે છે કે બ્રાહ્મણ કોને કહેવાય ખરેખર? તો જે ભગવાનને પોતાનું નિવેશ, કામ બધું નિવેશ કરી દે છે. એવું નહીં કે ભાઈ આપણે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થઈ જાય, આમાંથી સંસારમાં પડ્યા છીએ, એમાંથી નીકળવું કઈ રીતે. ગયા ક્લાસમાં આપણે થોડું ઘણું શીખ્યા હતા એના માટે કે એક મોક્ષની ઈચ્છા રાખવી એ પણ એક જાતનું, આમ જુઓ તો એક ભૌતિક ડિઝાયર કહી શકાય કે મટીરિયલ ડિઝાયર કહી શકાય, કે ઈચ્છા છે તમારી કે ભગવાનની પાસે જવાની ઈચ્છા હોવી જોઈએ, પણ ભગવાનના, આજે જેમ હેતન માતાજી કહેતા કે કૃષ્ણ વિલિંગ, કે ભગવાનની ઈચ્છા હશે તો થશે. એ બહુ જરૂરી છે કે આપણી ઈચ્છા નહીં, પણ ભગવાનની ઈચ્છા. તો એ જ્યારે માણસ બહુ તપશ્ચર્યા અને આ બધું કરવા માંડે છે ત્યારે એની ઈચ્છા એવી છે કે આમાંથી નીકળી અને આપણે ભગવાન પાસે જતા રહીએ કોઈક રીતે. પણ ભગવાન એવું નથી કીધું. ભગવાન એવું કીધું છે કે મારું નામ લો, મારો પ્રસાદ ખાઓ, ભક્તોનો સંગ કરો અને લોકોને મારું જ્ઞાન આપો. તો વધારે પડતી આમાં બધી વસ્તુઓનો ત્યાગ કરવાનો જરૂર નથી. આ ત્યાગી દો, આ ત્યાગી દો, આ ત્યાગી દો. તો હમણાં ગયા રવિવારે મારે ભાગવતમનો લેક્ચર લોકો આપ્યો હતો લીલાભૂષણ. એમાં એક ભર્તૃહરિ કરીને એક સંતની વાત ચાલતી હતી. તો એ જે ભર્તૃહરિ સંત હતા એ વિક્રમાદિત્ય જે હતા એના નાના ભાઈ હતા. તો એ ભર્તૃહરિ એવા હતા કે એમને ભગવાનમાં આધ્યાત્મમાં ઓછો ઇન્ટરેસ્ટ હતો, પણ આવી બધી વસ્તુઓમાં વધારે હતા કે આપણે કહેવાય ને સજ્જનતા અને તપશ્ચર્યા ને એ બધા વધારે હતા. તો એમને શું હતું કે એમની રાણી હતી, બહુ સુંદર હતી, બહુ પસંદ હતી એમની રાણી. તો એમના માટે એમને એક કાવ્ય લખ્યું. તે એ બહુ પ્રખર કાવ્ય પેલા હતા, કવિ હતા. તો એમણે કાવ્ય લખ્યું એમના માટે અને એનું નામ પાડ્યું શૃંગાર શતક. પછી એમણે શું કર્યું કે આ બધું જોયું બધા લોકોએ કે આ ભાઈ જે છે એ તપશ્ચર્યામાં માને છે અને પણ બહુ વધારે પડતું ઘરેલું છે અને ખાલી બધું ત્યાગ કરીને બેસે છે. એટલે જે આધ્યાત્મિક ગુરુઓ હતા એને થયું કે આપણે એને થોડુંક સેલ્ફ રિયલાઇઝેશન, એને આત્મ સાક્ષાત્કાર કરાવવો જોઈએ. તો એ બધા જે ગુરુઓ હતા એમણે એને એક વીંટી આપી એ ભર્તૃહરિને. એ વીંટીને ઓબ્વિયસલી એની પત્ની એને બહુ ગમતી હતી, તો એણે એની પત્નીને આપી. હવે આની પત્ની જે હતી એને કોઈની સાથે સંબંધ હતો, તો એણે એ માણસ મંત્રીને આપી. હવે મંત્રીએ જઈને એ વીંટીને એક વેશ્યાને આપી અને એ વેશ્યાએ પાછી આવીને આ રાજાને આપી, આ જે ભર્તૃહરિ હતો એને આપી. એટલે હરીફરીને વીંટી એની પાસે પાછી આવી. એટલે એને ખબર પડી કે મારી પત્ની પણ મારી માટે નિષ્ઠાવાન નથી, મારા માટે ઓસ્ટિયર, મારા માટે શું કહેવાય એને, ચેસ્ટ વાઇફ નથી મારી, બરાબર, સારી સતી નથી, એમ ટૂંકમાં સતી કહેવાય ને ગુજરાતીમાં. તો એવી નથી. તો પછી એણે વૈરાગ્ય શતક લખ્યું. તો વૈરાગ્ય શતક બહુ સરસ છે કે બધું અંદર સરસ લખેલું છે કે કે જે ભોજન હોય એમાં કે શું એટલું બધું મન રાખવાનું ને એ બધી ઘણી બધી વસ્તુ અંદર વૈરાગ્ય શતક લખ્યું પછી. તો એટલે આવું છે, જ્યારે માણસ લાઈફથી કંટાળી જાય ત્યારે એ વૈરાગ્ય ઉપર પહોંચી જાય છે. આપણા ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છે ઘણા બધા સંન્યાસીઓ છે કે મોટાભાગના સંન્યાસીઓ એટલા માટે બને છે કે ભાઈ ભૌતિક લાઈફથી કંટાળી ગયા એટલે સંન્યાસી બની ગયા અને પછી સંન્યાસમાં પણ ખુશ નથી.
કારણ કે ભૌતિક લાઈફ એણે પોતાની જે ફરજ હતી એ તો નિભાવી જ નથી એણે. એટલા માટે એને કહેવાય મરકટ વૈરાગ્ય. એક વાંદરાનો વૈરાગ્ય કહેવાય કે વાંદરાઓ પણ કપડાં કાઢીને ફરતા હોય અને વૈરાગી લોકો પણ ઓલમોસ્ટ એમ જ ફરતા હોય. એટલે આધ્યાત્મિક જ્ઞાન કે આપણું જે ઉપર થોડું હાયર લેવલ નોલેજ, એ બધું જ્યાં સુધી આપણે નથી લેતા ત્યાં સુધી આપણામાં આ રીતનું જ થાય છે. તો બીજો એક શ્લોક છે કે શું પુરાણ આદિ પંચરાત્રિકા વિધિ વિના એકાંતકી હરિભક્તિ ઉત્પાદ એવ કલ્પતે. તો જે માણસ એકલી હરિભક્તિ કર્યા કરે કે ભાઈ ખાલી કે વેવલા વેડા કર્યા કરે ભગવાનની સામે બેસીને, અને કોઈ પુરાણ કે કોઈ પંચરાત્રિ વિધિ, એ બધી વિધિ વૈધિ ભક્તિ એને કરવી નથી. જે શાસ્ત્રોમાં લખેલી છે એ ભક્તિ નથી કરવી. તો એવી ભક્તિ જે છે એ ઉત્પાદ એવ કલ્પતે, એ માત્ર ઉત્પાદ સર્જી શકે. બરાબર. તો પહેલાં નવા સ્ટેજમાં આપણે જ્યારે હોઈએ ત્યારે વૈધિ ભક્તિ કરવી જરૂરી છે. જે આપણા ગુરુએ આપણને જે પ્રમાણે કીધી હોય કે ભાઈ સવારે ઉઠીને 16 માળા કરો, અથવા તો આખા દિવસમાં 16 માળા કરો, ભગવાનની સેવા પૂજા કરો, 5 રીતની વસ્તુઓ કીધેલી છે કે ભાગવત શ્રવણ કરો. બરાબર. પહેલી વસ્તુ છે કે અને બીજું છે કે પેલું ભક્તોનું એસોસિએશન, ડિવોટી એસોસિએશન. એક તો આપણી માળા, બીજું છે ભક્તોનું એસોસિએશન, ત્રીજું છે ભાગવત શ્રવણ, ચોથું છે કે મથુરા નિવાસ, એટલે કે આપણા ઘરને મથુરા જેવું બનાવવું, આપણી આજુબાજુનું જે છે એને મથુરા જેવું બનાવવું, અથવા તો મથુરામાં કોઈ વાર જવું, યાત્રા કરવી. અને ચોથું છે પાંચમું છે અર્ચ વિગ્રહ સેવા. તો આ 5 વસ્તુઓ વૈધિ ભક્તિમાં આવે. એ વૈધિ ભક્તિ ના કરે માણસો અને એકલું પોતાનું કે નહીં ભાઈ અમે એકલું અર્ચ વિગ્રહ સેવા જ નથી કરીશું કારણ કે અમારે તો અમને માળા કરવી ગમતી નથી. તો એ આવી જે પોતાના મન દડક વસ્તુઓ કરીને જે માણસ ભક્તિ કરે છે એને કહેવાય ઉત્પાદ એવ કલ્પતે. આ બધી વસ્તુઓ ઉત્પાદ એટલે અત્યારે આજકાલ આપણે જોઈએ છે ભક્તોમાં પણ તમોગુણવાળા ભક્તો હોય છે અને સત્વગુણવાળા ભક્તો હોય છે. સત્વગુણવાળા ભક્તો એ હોય છે કે જે એકચ્યુઅલી જે કીધું છે આ 5 વસ્તુ એવરીડે ફોલો કરે છે. કે જે એક શ્લોક વાંચવાનો એટલે વાંચવાનો જ, માળા કરવાની એટલે કરવાની જ, ભક્તોનું એસોસિએશન લેવાનું એટલે લેવાનું જ, અને ઘરની અંદર એ રીતે રહેવું કે ભાઈ મથુરાની જેમ. બરાબર. અને ભગવાનની સેવા પણ કરવાની. તો આ 5 વસ્તુઓ ભક્તિ રસામૃતા સિંધુમાં 64 વસ્તુઓ આપેલી છે કે જે ભક્તિના 64 અંગો કીધેલા છે. એમાંથી 5 અંગ જે છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ 5 અંગ જો માણસ ના કરે એવરીડે આ 5 અંગ ફૂલફિલ થાય છે કે નહીં, એક ટીક માર્ક કરતું જવું જોઈએ. જો નથી થતા તો એ માણસ આપણે પહેલાં તો પ્રયત્ન કરવો જોઈએ. અને એવું કહેવાય કે ભાઈ આપણે વ્યવસ્થિત વૈધિ ભક્તિ ફોલો નથી કરતા અને ઇટ માઇટ બ્રોટ અસ ડાઉન. ઓકે, તો એ વસ્તુ ના કરવી જોઈએ. અને તો મનુષ્ય જીવન મળેલું છે તો આ મનુષ્યનો ઉપયોગ જીવનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરી શકે છે તેના માટે અત્યંત મૂલ્યવાન સંપત્તિ છે. તેથી જે આ તકનો સદુપયોગ કરતો નથી તે કૃપણ છે. તો આમાં કૃપણનું વ્યાખ્યા આપેલી છે. કૃપણ કોણ છે? કે જે જાણતો નથી કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એ આપણી જે સૌથી મોટામાં મોટી આપણો જે ભય છે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે. તો એ સમજતો નથી. બરાબર. અને એ સમજતો નથી માટે એને ઉકેલ લાવવાનો ટ્રાય નથી કરતો. મોટા ભાગના માણસો આજે શનિ રવિ છે, શનિ રવિમાં બધા શું કરશે? મોલમાં જશે, મજા કરશે, ખાશે, પીશે અને પાછા આવશે. એ પણ ડોગ ને કેટ બધા એ લોકો એ કરે જ છે. અને ધર્મ વિહીન પશુ ભી નરઃ. પશુમાં ને આપણામાં
આટલો ડિફરન્સ છે. ધર્મ એડ કરી દો તો માણસ બની જાય, ધર્મ એડ ના કરો તો પશુ. એટલે જે માણસ સમજે છે કે આટલી મુશ્કેલીઓ છે અને આનો ઉકેલ લાવવાની પ્રયત્ન કરે છે, એ માણસનું જીવન સફળ થઈ જાય છે અને એને ડાયો માણસ કહેવાય. બાકીનો માણસ છે કૃપણ. એટલે અત્યારે જોઈએ છે આપણે મોટાભાગના માણસો કૃપણ છે. પ્રભુપાદ કહે છે કે કૃપણની બીજી એક ડેફિનેશન પ્રભુપાદ આપે છે કે પોતાની પાસે ગમે એટલું છે પણ આપવા માટે તૈયાર નથી, એને પણ કૃપણ કહેવાય. તો if you want to use it for Krishna, then it is called a devotee. If you are not using it whatever you are having in Krishna's service, then you are a miser. તો એ કૃપણ માણસ છે કે મારી પાસે છે, મારા ફેમિલી માટે છે અને કૃષ્ણ માટે નથી. કૃષ્ણ માટે એટલે કે કૃષ્ણના ભક્તો માટે, કૃષ્ણની સેવા માટે, મંદિર માટે, એ બધી વસ્તુઓ સેવા. ટૂંકમાં મારું શરીર છે એ પણ મારા ફેમિલી માટે છે, બરાબર, પણ મારા શરીરને મારે ભગવાન માટે યુઝ નથી કરવું. એ પણ એક કૃપણ ભાવ છે. જે વસ્તુ આપણી છે એ બધી ભગવાન માટે યુઝ કરવાથી સારું પડે છે. બીજે પક્ષે જીવનની સઘળી સમસ્યાનો ઉકેલ લાવવામાં આ શરીરનો ઉપયોગ કરે તે બ્રાહ્મણ કહેવાય. તો બ્રાહ્મણ કોને કહેવાય એની ડેફિનેશન પણ છે અહીંયા. એક બ્રાહ્મણ છે અને કૃપણ છે. તો બ્રાહ્મણ કોણ છે ને કૃપણ કોણ છે? તો બ્રાહ્મણ છે એ દરેક વસ્તુને ભગવાનની સેવામાં નિયોજિત કરે છે. જે કૃપણ છે એ બધું હું, મારું અને આપણું આમાં રાખે છે. એ કૃપણ છે. ભૌતિકવાદી માણસ છે એ કૃપણ છે. ટૂંકમાં જે આધ્યાત્મિક માણસ છે એ બ્રાહ્મણ છે. અને બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ. તો જે માણસ ભગવાનને બ્રહ્મ એટલે કે પરબ્રહ્મ, ભગવાનને જે જાણે છે એ માણસ બ્રાહ્મણ કહેવાય છે. કે અને ભગવાનની સેવામાં એટલા માટે બધી વસ્તુઓ નિયોજિત કરે છે. ઓકે, છેલ્લો પેરેગ્રાફ વાંચવો છે કે નેક્સ્ટ ટાઈમ રાખવો છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કીધું માતાજી? છેલ્લો પેરેગ્રાફ વાંચવો છે કે નેક્સ્ટ ટાઈમ માટે રાખીએ? તમને જેમ ઠીક લાગે તેમ. લોકોને સમય છે? હેતલ માતાજી? હા માતાજી, વાંધો નહીં. સારું, તમે વાંચી શકશો? તૃપ્તિ માતાજી તમારી પાસે છે બુક છે? હા હું વાંચું. છેલ્લો કૃપણ માણસો. હા, ત્રીજો પેરેગ્રાફ. હા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃપણ માણસો પોતાનો સમય પરિવાર, સમાજ, દેશ વગેરે માટેની ભૌતિક દ્રષ્ટિબિંદુ યુક્ત પ્રબળ આસક્તિમાં વેડફી નાખે છે. મનુષ્ય ઘણું કરીને ચર્મરોગના આધાર પર તેના કૌટુંબિક જીવનમાં અર્થાત પત્ની, બાળકો તથા અન્ય કુટુંબીજનોમાં આસક્ત રહે છે. કૃપણ માને છે કે તે પોતાના પરિવારને મૃત્યુથી ઉગારી શકશે, અથવા કૃપણ એમ વિચારે છે કે તેનું કુટુંબ અથવા સમાજ તેને મૃત્યુના મુખમાંથી બચાવી શકશે. આવી કૌટુંબિક આસક્તિ નિમ્ન કક્ષાના પશુઓમાં પણ જોવા મળે છે, કારણ કે તેઓ પણ બચ્ચાઓની સંભાળ લે છે. અર્જુન બુદ્ધિમાન હોવાથી સમજી શક્યો હતો કે પરિવારના સભ્યો પ્રત્યેનો સ્નેહ અને મૃત્યુમાંથી તેમનું રક્ષણ કરવાની તેની ઈચ્છા જ તેની વિમાસણના કારણો હતા. જોકે તે સમજી શક્યો હતો કે યુદ્ધ કરવાનું કર્તવ્ય તેની રાહ જોતું હતું, છતાં સંકુચિતતાભરી દુર્બળતાને કારણે તે પોતાના કર્તવ્યનું પાલન કરી શક્યો ન હતો. તેથી તે પરમ સદ્ગુરુ એવા ભગવાન કૃષ્ણને આનો કોઈ નિશ્ચિત ઉકેલ બતાવવા વિનંતી કરી રહ્યો છે. તે પોતાની જાતને કૃષ્ણ પ્રતિ શિષ્ય તરીકે સમર્પિત કરે છે. તે મૈત્રીભરી ચર્ચા બંધ કરવા ઈચ્છે છે. ગુરુ તથા શિષ્ય વચ્ચેની ચર્ચા ગંભીર હોય છે, અને હવે અર્જુન પોતાના પ્રમાણભૂત સદ્ગુરુ સમક્ષ બહુ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવા ઈચ્છે છે. તેથી કૃષ્ણ ભગવદ્ ગીતાના વિજ્ઞાનના આદિ ગુરુ છે, અને અર્જુન ગીતાને સમજનાર પ્રથમ શિષ્ય છે. અર્જુન કેવી રીતે ભગવદ્ ગીતા સમજે છે તે સ્વયં ગીતામાં વર્ણવાયું છે. તો એ મૂર્ખ દુનિયાવી વિદ્વાનો જણાવે છે કે મનુષ્ય વ્યક્તિગત કૃષ્ણને નહીં પણ કૃષ્ણના અંદરના અજન્માને શરણે જવું જોઈએ. કૃષ્ણની અંદર તથા બહાર કશો તફાવત નથી, અને આવા જ્ઞાન વિના જે માણસ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરે છે તે સૌથી મોટો મૂર્ખ છે. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
અહીંયા પણ ફરીથી એમણે કૃપણનો થોડો વિસ્તાર કર્યો છે, બરાબર, કે પ્રભુપાદ કહે છે કે બધા ચર્મરોગી માણસો છે, તો યહી સંસ્પર્શ જ ભોગા, આપણે 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગમાં ભગવાન કહે છે યહી સંસ્પર્શ જ ભોગા દુઃખયોને એવતે આદ્યંતવંત કૌંતે ન તેષુ રમતે બુધ. જે બુદ્ધિશાળી માણસ છે એ યહી સંસ્પર્શ જ ભોગા, જે આપણે ફેમિલીની પ્રત્યે એક ચામડી રોગ છે કે એકબીજાને આપણે પક્ષીઓને જોઈએ છે તો ઠંડી લાગે ત્યારે બધા એકબીજાને ગોઠવાઈને વળગીને બેસી જાય છે. આપણે પણ ઘણી વાર એવું કરતા હોઈએ કે ઠંડી ઓછી લાગે. નાના હતા ત્યારે આપણે લોકો એ રીતે કરતા. હજી પણ આપણે પણ એટલે ટૂંકમાં ચર્મરોગ એટલે એ પણ છે કે વધારે પડતું એટેચમેન્ટ પત્ની, બાળકો અને ભૌતિક કુટુંબીજનો સુખ સમૃદ્ધિ માટે, કે બ્લડ રિલેશન પણ કહી શકાય કે બ્લડ રિલેટિવ્સને આપણે આપણા હું મારું કહીને રાખવા સારી રીતે, બાકી બધા બીજા લોકોને. પણ એ દુઃખીઓની એટલે કે પછી આપણને પશુઓની યોનિમાં જન્મ મળે, કારણ કે એ લોકોને પણ છે પશુઓને પણ ફેમિલી પ્રત્યે એટેચમેન્ટ ને એનું સેવા કરવાનું ને બધી ભાવ એમાં પણ છે. તો પછી મનુષ્યને એમાં કોઈ ફરક છે નહીં. આદ્યંતવંત કૌંતે ન તેષુ રમતે બુધા. જે બુદ્ધિશાળી માણસ છે એ આ બધી વસ્તુમાં રમતો નથી. ફેમિલી, ઘર, પત્ની, બાળકો, એ રીતે નથી જતો, બરાબર. તો પોતાના, અને એ માણસ છે, આવો જે કૃપણ માણસ છે એને એક વસ્તુનો બહુ કોન્ફિડન્સ હોય છે. આપણે અત્યારે જોઈએ છે બધાને એમ છે કે કરતા હમ ઇતિ મન્યતે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ. ખરેખર ગુણ કરતા હોય છે. ઘણીવાર સત્વગુણમાં મોટાભાગનો વખત આપણે રજોગુણ ને તમોગુણમાં રહેતા હોઈએ છીએ, અને એ જે રજોગુણ ને તમોગુણ ગુણો જે છે એ લોકો જ આપણી પાસે કામ કરાવતા હોય છે. ભગવદ્ ગીતામાં એક ફોટો આપ લોકોએ બધા જોયો હશે કે ઉપર 3 ગુણો ઊભા છે ને એ લોકોની પાસે કઠપૂતળીમાં માણસો ઉપર નીચે થાય છે. તો એ જે ગુણોને કારણે જ આપણે લોકો રમ્યા કરતા હોઈએ છીએ. પણ જે માણસ આ રીતનો કૃપણ હોય છે એને એવું થવા માંડે છે કે હું જ બધું કરી રહ્યો છું, હું જ કરું છું, મારા પત્નીના દીકરાઓને હું જ રાખું છું, હું મરી જઈશ એટલા માટે જે પેલું કહેવાય ને કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી. તો એ લોકોને, જે લોકોને બહુ ઇનસિક્યોરિટી હોય છે એ લોકોને કે ભાઈ મારા ગયા પછી શું થશે. એ બરાબર છે, સારી વસ્તુ છે કે અમુક વસ્તુ આપણે, જેમ કે રૂપ ગોસ્વામી ને સનાતન ગોસ્વામીએ એક વસ્તુ બહુ સરસ કરી હતી કે જ્યારે એમણે પહેલા એ લોકો રાજાના દરબારમાં દબીરે ખાસને સકીરા મલ્લિકા કરીને હતા એ લોકો, જે ચૈતન્ય મહાપ્રભુની સંસર્ગમાં આવ્યા એ લોકો. અને ઓરિજિનલી એ લોકો બ્રાહ્મણ હતા, પણ એ લોકોને તે વખતના જે રાજા હતા નવાબ હુસેન, એ લોકો એમને મુસ્લિમ બનાવી નાખ્યા હતા અને એ લોકોને પોતાના દરબારમાં રાખ્યા હતા. હવે આ 2 જણાને જવું તો ચૈતન્ય મહાપ્રભુની સાથે બહુ મન થઈ ગયું હતું જવાનું, અને એટલે રાજાને ખબર પડી તો એ લોકોને 2 જણને જેલમાં પૂરી દે છે. અને પછી એ 2 જણા જેલમાંથી કોઈક રીતે આપણે લાંચ રિશ્વત આપી નીકળી જાય છે. તો આજે સનાતન ગોસ્વામી જે છે એણે પોતાના પૈસાનું વિભાજન કરી નાખે છે, કારણ કે પછી ગોસ્વામી બની ગયા. એ લોકો એક ઝાડ નીચે પણ એક ટાઈમ નહોતા રહેતા. એક દિવસ એક ઝાડ નીચે, બીજા દિવસ બીજા ઝાડ નીચે. તે વૃંદાવનના ગોસ્વામી 6 ગોસ્વામીના મેઇન સૌથી સિનિયર ગોસ્વામી આ 2 છે. તો સનાતન ગોસ્વામીએ પોતાના પૈસાનું વિભાજન કર્યું. તે વખતે એમણે 50% જનસેવામાં આપી દીધા, એટલે ભગવાનની સેવામાં આપી દીધા 50% પૈસા, 25% કુટુંબીજનો માટે રાખ્યા એમના, આને કહેવાય લાઈફ ઇન્સ્યોરન્સ, કુટુંબીજનો માટે રાખ્યા, અને 25% પોતાના ઇમરજન્સી યુઝ માટે, પોતાના માટે. એટલે એવું નથી કર્યું કે બધું ત્યાગ કરીને આપણે બેસી ગયા. એટલે આ લોકો જે ગોસ્વામીઓ છે એની પાસેથી આપણે જીવન કઈ રીતે જીવવું એ શીખવું જોઈએ, કે વધારે કૃપણ પણ ના બની જઈએ, કે બધું ત્યાગીને બેસી પણ ના જઈએ કે પછી આપણે લોકો પાસે હાથ ફેલાવવાનો સમય આવે.
એટલે એ લોકો પોતાના જીવનમાંથી દેખાડે છે કે આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ. તો એટલા માટે સ્વામિનારાયણમાં અને અમુક પંથોમાં એ લોકો એક પ્રણ લે છે કે અમુક ધનરાશિ જે છે એ આપણે મંદિરના કે ભગવાનના ઉપયોગ માટે વાપરવી. તો આ રીતનું એ લોકો અત્યંત ધનાઢ્ય હતા. સનાતન ગોસ્વામી ને રૂપ ગોસ્વામી એ વખતના મોસ્ટ રિચેસ્ટ પીપલ ઇન ધ ઈસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા, આપણે વેસ્ટ બેંગાલમાં. તો એ લોકો આ રીતનું કર્યું હતું. તો આને કહેવાય ભગવાન માટે પૈસા યુઝ કરવા. બાકી બધું કૃપણ કહેવાય કે ભાઈ આપણે પોતાના માટે જ કામ કરીએ. તો આપણે અહીંયા લખ્યું છે કે અર્જુન બુદ્ધિમાન હતો, એટલા માટે એણે સમજી શકે તો પરિવાર સભ્યો પ્રત્યેનો સ્નેહ અને મૃત્યુમાંથી તેનું રક્ષણ કરવાની તેની ઈચ્છા જ વિમાસણના કારણો હતા. એટલે એને ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો અર્જુનને કે હવે હું આમાંથી બહાર નીકળું ને થોડું ઘણું પ્રોગ્રેસ કરું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આમાં પડ્યા રહેવાના બદલે. એટલા માટે ભગવાનનું શરણ લેવા જાય છે. તો છતાં સંકુચિત ભરી દુર્બળતાના કારણે પોતાના કર્તવ્યનું પાલન કરી શકતો નહોતો, કારણ કે એ પરમ ભક્ત હતો. આપણે ગયા વખતે એનો શ્લોક પણ જોયો હતો કે જેનામાં જેની ભક્તિ બહુ સરસ છે એ લોકો બધા એનામાં બહુ સૂરજ જેવા એકદમ દેવતાઓ જેવા ગુણો હોય છે. એટલા માટે વૈષ્ણવ જન તો તેને કહીએ રે પીડ પર આવી જાણે રે. ઘણીવાર માણસો જ્યારે ભક્તિમાં નથી વળતા ને ત્યારે મારા ગુરુ જે છે શિક્ષા ગુરુ, એ ઘણીવાર મને એમ કે વી શુડ ફીલ પીટી અબાઉટ ધેમ, કે જે લોકો બહુ ઈર્ષાળુ છે, જે લોકો આપણને નીચે પાડવાની ટ્રાય કરે છે, આ બધા માણસો પ્રત્યે ગુસ્સો ના રાખવો જોઈએ. આ બધા માણસો પ્રત્યે દયા રાખવી જોઈએ, કારણ કે અને પ્રાર્થના કરવી જોઈએ ભગવાન તમારા તરફ ક્યારેક વળે આ લોકો, બરાબર. જે લોકો આપણા જીવનમાં અંતરાય રૂપ બનવાની ટ્રાય કરે છે, બીકોઝ દે આર એટ સચ અ લો પ્લેટફોર્મ કે એ લોકો પોતે તો પડેલા જ છે, આપણને પાડવા માંગે છે. એટલે એ લોકો માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ આ બધાને કોઈક રીતે ઉગારી લો. તો એ ભક્ત હોય એને મધ્યમ અધિકારી કહેવાય, કે પોતાના કરતા જે નીચે માણસો છે કે જે લોકો પોતાને એની સાથે ઈર્ષાળુ ભાવ રાખે છે એના પ્રત્યે દયા રાખે. તો અર્જુનનો આ રીતનો ભાવ હતો કે દુર્યોધનને એ લોકોએ ઘણા બધા પેંતરા રચ્યા હતા એ લોકો માટે, છતાં પણ એને સખત એના પ્રત્યે પ્રેમ તો નહોતો પણ સહાનુભૂતિ હતી એ લોકો પ્રત્યે, કે ભાઈ આ લોકોને ખબર નથી કે આ લોકો શું કરે છે. એમ જીસસ ક્રાઇસ્ટે પણ કીધું હતું કે આ લોકોને ખબર નથી આ લોકો શું કરે છે. અને હવે મૈત્રીભરી ચર્ચા બંધ કરવા ઈચ્છે છે અને ગુરુ તથા શિષ્ય વચ્ચેની ચર્ચા ગંભીર હોય છે. ગુરુ પોતાના પ્રમાણભૂત સદગુરુ સમક્ષ બહુ ગંભીરતાપૂર્વક ચર્ચાઈ. તો ગુરુ અને શિષ્ય વચ્ચેની હવે એની જે વાર્તાલાપ છે એ એકચ્યુઅલી હવે ચાલુ થશે, અને એ બધી જ જે મંત્રણાઓ હશે આ બધી જ એકદમ સિરિયસ હશે, બહુ જ ગંભીર ચર્ચાઓ થશે હવે. એટલા માટે હવે આત્મજ્ઞાન ચાલુ થશે. 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી આત્મજ્ઞાન ભગવાન આપશે, આત્મા શું છે. એટલે ગુરુ સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આજે શું ખાધું, આજે શું પીધું, કયા કપડાં પહેર્યા નથી હોતું, પણ ગુરુ સાથે જ્યારે વાત હોય છે ત્યારે આધ્યાત્મિક વસ્તુઓ વધારે હોય છે, બરાબર. તો એ લખ્યું છે. અને આદિ ગુરુ છે કૃષ્ણ અને અર્જુન તેની પ્રથમ શિષ્ય છે. તો અર્જુન કેવી રીતે ભગવદ્ ગીતા શીખવે છે, સમજે છે, તે સ્વયં ભગવદ્ ગીતામાં વર્ણવાયું છે. તો એ મૂર્ખ દુનિયાવી માણસો જીવે કે મનુષ્ય, ઓકે. એટલે અર્જુન ભગવદ્ ગીતા છે એમાં ભગવાન પોતે એક શરીરધારી એવું પ્રિટેન્ડ કરીને બને. એકચ્યુઅલી ભગવાનનું શરીર અને ભગવાનની આત્મામાં કોઈ ડિફરન્સ નથી. ભગવાનનું શરીર હતું એ પણ આધ્યાત્મિક હતું, અને ભગવાનનો આત્મા છે એ પણ સ્પિરિચ્યુઅલ છે, આધ્યાત્મિક છે. ભગવાનના શરીરને આત્મામાં કોઈ ડિફરન્સ નથી. અને ભગવાન જેટલો વખત વૃંદાવનમાં, દ્વારકામાં કે કુરુક્ષેત્રની રણભૂમિમાં જે પણ જગ્યાએ હતા, તો ત્યાં એમણે એવું દેખાડ્યું હતું કે એક શરીરધારી છે અને એક શરીરધારી થઈને કઈ રીતે જીવનના કર્તવ્યનું પાલન કરવું જોઈએ, તો એ દેખાડ્યું હતું.
તો જે લોકો ભગવાનના સાકાર સ્વરૂપમાં નથી માનતા એ બધા એવું માનવા માંડે છે કે ભગવાન નિરાકાર બ્રહ્મ છે. પણ આપણે કોઈ જગ્યાએ કૃષ્ણના પાસ્ટ ટાઈમમાં એવું જોયું નથી કે જે સંબંધ વગરના હોય. બરાબર. તો તમે એક વસ્તુ સાથે કે એક નિરાકાર, ચલો વસ્તુને આકાર છે, બરાબર, એક નિરાકાર સાથે, ધારો કે આ વાયુ છે, બરાબર, એર છે, નિરાકાર છે, એની સાથે તમે સંબંધ કઈ રીતે બનાવશો? તો અહીંયા પ્રભુએ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદે કીધું છે કે ભગવાન છે એ ગુરુ તો હતા, પણ એ સાકાર સ્વરૂપમાં ગુરુ છે. એટલા માટે જે લોકો માને છે કે નિરાકાર બ્રહ્મ એ કૃષ્ણ છે, કૃષ્ણનું વોટ કૃષ્ણ ઇઝ સેઇંગ ઇઝ અબાઉટ હિઝ ઇનસાઇડ, નોટ આઉટસાઇડ. એટલે ઇનસાઇડ શું ને આઉટસાઇડ શું, ભગવાન માટે બધું સરખું જ છે. અને ભગવાન જે હતા એમણે ઇવન જ્યારે ભીષ્મ પિતામાં જ્યારે વાર કરે છે, ભગવાન ઢાલ લઈને જાય છે અર્જુનને બચાવવા માટે, તે વખતે ભીષ્મ પિતામાં જ્યારે વાર કરે છે ત્યારે ભગવાનને છાતીમાં સહેજ લોહી પણ નીકળે છે. અને એ લોહી જોઈને ભીષ્મ પિતામાં બહુ આનંદિત થાય છે. તો એ આનંદ આપવા માટે ભગવાન ગયા હતા. પણ એટલે એ જે લોહી હતું એ પણ એક કાલ્પનિક જ લોહી હતું. બાકી ભગવાનનું શરીર છે એ સંપૂર્ણ સચ્ચિદાનંદ છે. એટલે ભગવાનને વિચારે તો એ ભૌતિક શરીર બની જાય છે અને ભગવાન પોતે ને એમના કંટ્રોલમાં છે બધું. અને એકચ્યુઅલી હી ઇઝ ઓલ સ્પિરિચ્યુઅલ. તો પણ જે લોકો મૂર્ખ છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢોહમ નાભિજાનાતિ લોકોમાં અચમવ્યયમ. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે હું બધાની સામે પ્રકાશમાન નથી થતો. જે માણસ મૂર્ખ છે મને ક્યારેય જિંદગી લાઈફ આફ્ટર લાઈફ જીવે છે અને દે કેન નેવર અન્ડરસ્ટેન્ડ મી. તો જે લોકો નિરાકાર બ્રહ્મમાં માને છે, મારા એક દૂરના કાકા છે, એમની સાથે એકવાર વાત કરતી હતી. એ લોકો નિરાકાર બ્રહ્મવાદી છે. તો એમને પૂછ્યું કે તમારો એમ શું છે, ઉદ્દેશ શું છે? તો કે આ જન્મમાં આપણે બરાબર ધ્યાન કરી લઈએ, પછી બીજા 1000 જન્મમાં હું આ જ રીતે ધ્યાન કરીશ અને એટલીસ્ટ 1000 જન્મ પછી હું વિચારું છું મારા મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. એટલે માણસો નું બહુ ટાર્ગેટેડ જીવન જીવે છે. એમનું ખબર છે મને કે એવરી ટાઈમ વિધાઉટ ફેલ સવારે, હું નાની હતી ત્યારથી હું જોતી હતી, સવારે 4 વાગે ઉઠી જાય, 4:30 વાગે એમનું મેડિટેશન ચાલુ થઈ જાય. એટલે ઘોર તપશ્ચર્યા એમ. પણ ઘણીવાર 3:30 વાગે ઉઠી જાય, એ રીતનું ઘોર તપશ્ચર્યા. પણ અંતે શું, એ લોકોને દે વોન્ટ ટુ મર્જ ઇન બ્રહ્મણ. આપણે જે બ્રહ્માંડની ભગવાનની જે આભા છે એમાં એ લોકોને વિલીન થઈ જવાનું કે 1000 જન્મ લઈશ એ પછી આપણે ભગવાનની સાથે મળી જવું છે, ભગવાનની સાથે એકાત્મ થઈ જવું છે. તો આ જે પ્રભુપાદ છે, આપણે જોઈએ છે ભગવદ્ ગીતામાં ફરી વારે ઘડીએ એ રીતે એ વસ્તુ કહે છે કે નહીં, આપણે અલગ છીએ, ભગવાન અલગ છે. આગળ એક શ્લોક આવશે એમાં પણ ભગવાન કહે છે કે નત્વેવાહમ જાતુ નાશમ નત્વમ નેમે જનાદેવા ન ચૈવ ન ભવિષ્યમાં સર્વે વયમતઃ પરમ. એટલે કે ક્યારે એવો સમય નહોતો જ્યારે હું નહોતો, જ્યારે તું નહોતો, અને જ્યારે આ બધા જે રાજાઓ ભેગા થયા છે અહીંયા, એ લોકો નહોતા. એટલે એનો અર્થ શું છે કે હું, તું અને આ રાજાઓ, હું, તું અને આ બધા, આ ક્યારે સંબોધે ભગવાન? જ્યારે એ અલગ છે, હું અલગ છું અને રાજાઓ અલગ છે. બરાબર. 3-4 જણા જ્યારે અલગ હોય ત્યારે ભગવાન એ રીતનું કહેતા હોય. પણ જે નિરાકાર બ્રહ્મવાદી છે એ લોકો કહે છે આપણે બ્રહ્મમાં વિલીન થઈ જઈશું. તો ઇટ ઇઝ નેવર પોસિબલ કે આપણે ક્યારે ભગવાનમાં વિલીન થઈ જઈએ. આપણો એક જ ભાવ છે કે આપણે ભગવાનના ભક્તો છે, ભગવાનના સેવકો છે. અને આપણે અને ભગવાન એ 2 ઇન્ડિવિજ્યુઅલ છે. અને ઓલ્ધો આપણે લોકો ભગવાનના અલગ અલગ અંગો છે, મમે વાંશો જીવલોકે, મમ એવ અંશ, આપણે ભગવાનના અંશો છે, છતાં પણ આપણે સેપરેટ છીએ ભગવાન કરતા. બરાબર. આપણે ભગવાન સાથે મર્જ નથી થઈ શકતા કોઈ વખત. તો એટલા માટે ભગવાન કહે છે મૂઢોહમ નાભિજાનાતિ લોકોમાં અજમવ્યયમ. તો હું જે છું એ
મૂર્ખ માણસો નથી જાણી શકતા. કેમ? કારણ કે માયા નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત, એ લોકોની સામે માયાનો પડદો છે એટલા માટે. તો જે લોકો સમજતા ના હોય ભગવાનને, એને બહુ સમજાવવાની ટ્રાય, એટલા માટે જ આપણે જે માળા કરીએ છીએ એના 10 અપરાધોમાંનો એક અપરાધ છે કે અશ્રદ્ધાળુઓને ભગવાન વિશે વધારે પડતું કહેવું. એટલે અમુક હદ સુધી તમે કહી શકો અશ્રદ્ધાળુઓને, એ પછી એની સાથે વાટાઘાટોમાં ના પડવી જોઈએ, નહીંતર ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. એ માણસ ક્યારેય નહીં સમજે. એટલે આ શ્લોક ઉપરથી આપણે આજે શીખ્યા કે જ્યારે કૃપણ ભાવ થઈને માણસ સમજે છે કે હું કૃપણ છું અને ભગવાનની શરણે જાય છે, ત્યારે ભગવાન આધ્યાત્મિક ગુરુ થ્રુ આપણને જ્ઞાન આપે છે. અને એ રીતે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે મેઇન આપણી જે મૂંઝવણ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એમાંથી બહાર નીકળવાનું આપણું મિશન ચાલુ થાય છે. અને બરાબર, એ આપણે મેઇન છે. એટલે એ ગુરુનું શરણ લેવું એ જરૂરી છે. પછી કઈ રીતે ગુરુનું શરણ લેવું, બધું પછીના અધ્યાયોમાં આવશે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. કોઈ ક્વેશ્ચન? હા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઝડપથી આજે કારણ કે આ લોકો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આજે હરે કૃષ્ણ. આજે આ લોકો છે નહીં તો હું ફટાફટ અહીંયાના મારા દર્શન ખાલી દેખાડી દઉં, મ્યુઝિક વગર, એમ જ ફટાફટ. હા, હરે ચોક્કસ માતાજી. બહુ સરસ. ભાભી નથી દેખાતા ભગવાન, જરાક આવીને જતા રહ્યા. એક મિનિટ છે ને, અને સ્પોટલાઇટ કરવું પડશે. હા, હવે દેખાય. વેરી બહુ નાઇસ. સરસ. પિંક કલરનું. બહુ સરસ છે. ફૂલોને બધું ધરાવવાનું બહાર છે. બહુ સરસ માતાજી. સરસ દર્શન થયા અમને. થેન્ક યુ માતાજી. થેન્ક યુ માતાજી. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. થેન્ક કૃષ્ણ. યુ તમારા બધાના સંગાત માટે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.